ભાવનગરનો ડુપ્લિકેટ દારૂ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યો છે। ધોલેરામાં અને ભાવનગરમાં મળેલી દારૂની બોટલ એક જ બેચની છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ધોલેરાથી ઝડપી પાડ્યું છે ડુપ્લિકેટ દારૂ। ધોલેરાના મિંગલપુરના શૈલેષ મેર ઉર્ફ શૈલો પાસેથી દારૂ મળ્યો છે। ડુપ્લિકેટ દારૂની 24 બોટલો સાથે શૈલેષ મેરની ધરપકડ કરવામાં આવી છે। મિંગલપુરના શૈલેષ મેરના વાડીમાંથી મળી આવી છે દારૂની બોટલો। ભાવનગરના જયદીપ નામના વ્યક્તિએ શૈલેષ મેરને દારૂ આપ્યો હતો। ધોલેરા પોલીસે જયદીપ અને શૈલેષ મેર સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસે એક જ પ્રકારનો દારૂ હોવાની શંકાએ એફએસએલમાં મોકલ્યો। એફએસએલ રિપોર્ટ બાદ અમદાવાદમાં ડુપ્લિકેટ દારૂ ઘૂસ્યો છે કે નહીં તેની સ્પષ્ટ જાણકારી મળશે। ભાવનગરનો ડુપ્લિકેટ દારૂ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યો। વધુ વિગતો સાથે સમજતા કૃણાલ જોડાયા છે। કૃણાલ, ધોલેરામાં અને ભાવનગરમાં મળેલી દારૂની બોટલ એક જ બેચની છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબી ધોલેરાથી દારૂ ઝડપ્યો છે। હવે અમદાવાદમાં પણ આ દારૂ ઘૂસ્યો છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરાઈ રહી છે। વિગતો શું? જો વાત કરીએ તો ભાવનગરના જે ડુપ્લિકેટ દારૂનું જે કનેક્શન છે તે અમદાવાદ ગ્રામ્ય સુધી પહોંચ્યું છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા કહી શકાય કે આ જે શૈલેષ મેર નામનો જે વ્યક્તિ છે તેની સુધી પહોંચી છે। જયદીપ, ભાવનગરનો જે જયદીપ છે તેના દ્વારા આ શૈલેષને 24 જેટલી જે બોટલો છે તે ડુપ્લિકેટ દારૂની બોટલો આપવામાં આવી હતી। જોકે ગ્રામ્ય એલસીબી, અમદાવાદ એલસીબી છે તેના દ્વારા શૈલેષની જે છે તે ધરપકડ કરવામાં આવી છે। સાથે 24 બોટલો છે તે પણ કબજે કરવામાં આવી છે અને વધુ તપાસ છે તે અત્યારે એલસીબી અમદાવાદ છે ગ્રામ્ય તે કરી રહી છે। જી બિલકુલ, આભાર વિગતો બતાવ્યા।